ત્રીજું ઉદાહરણ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ એલ આકારની લેમિના, લેમિના એટલે પાતળી સપાટી નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તક્તીનું દળ 3 કિલોગ્રામ છે. એક એલ આકારની તક્તી આપેલી છે જે XY સમતલમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલી છે. આ XY સમતલ છે. હવે આપણી જે તક્તી જે છે એ રીતે ગોઠવેલી છે. જો આવી એલ આકારની તક્તી આપેલી છે. એના યામ પણ આપી દીધેલા છે. આ યામ છે 0 0, આ યામ છે 2 0, આ યામ છે 1 2, આ યામ છે 1 1, આ યામ છે 1 2 અને આ યામ છે 0 2. આનો અર્થ એવો થયો કે આટલું માપ x અક્ષ પર 2 મીટર છે. સર થોડું ડલ દેખાય છે આજે. ડલ દેખાય છે હજી? હા ના સર સર થોડું થોડું બરોબર દેખાય છે. હા સર હવે દેખાણું આવી ગયું. જોઈ લેજો જરા, કારણ કે હવે આટલું માપ 1 છે અને આ પણ આટલું માપ 1 છે. ધેટ મીન્સ આ રીતના 3 ચોરસ બન્યા કહેવાય. જો બધા જ માપ 1 1 મીટરના છે. જો આ 1, આ પણ 1, આ પણ 1, આ પણ 1, આ ભાગ પણ 1 અને આ ભાગ પણ 1. તો એલ આકારની આ તક્તી 3 ચોરસમાં વિભાજિત થઈ. જો અને ત્રણેયના ચોરસ ની બાજુનું માપ સમાન છે. ધેટ મીન્સ 3 3 સમાન ચોરસ બન્યા. હવે જો ત્રણેય સમાન ચોરસ છે તો ત્રણેયના દળ પણ સરખા હશે. એટલે અહીંયા પહેલા સ્પષ્ટતા કરી દઈએ. ભાઈ આ એલ આકારની લેમિના એક મીટર લંબાઈ ધરાવતા 3 સમાન ચોરસ માં વિભાજિત વિચારી શકાય. ચલો હવે 3 સમાન ચોરસ છે માટે ત્રણેયના દળ સમાન. તેથી આ ત્રણે ચોરસના દળ સમાન M1 M2 M3 બરોબર કેટલા? તો કે ટોટલ દળ કેપિટલ M બાય 3. આખી તક્તીનું દળ કેપિટલ M ગણીએ તો M બાય 3. હવે આખી તક્તીનું દળ શું આપ્યું છે? 3 કિલોગ્રામ. 3 બાય 3 અર્થાત 1 કિલો ના દળ સમાન 1 કિલોગ્રામ થયા. બીજી વસ્તુ, ભાઈ ત્રણે નિયમિત આકાર છે. ત્રણેયમાં દ્રવ્યનું વિતરણ સમાન છે. તો આપણે જાણીએ છીએ કે તેમના દ્રવ્યમાન કેન્દ્ર તેમના ભૌમિતિક કેન્દ્ર પર હોય. એટલે એ પણ સ્પષ્ટતા કરી દઈએ. આ ત્રણે ચોરસ ના દ્રવ્યમાન કેન્દ્ર, આ ત્રણે ચોરસના દ્રવ્યમાન કેન્દ્ર તેમના
ભૌમિતિક કેન્દ્ર પર હોય. જો ભાઈ ત્રણેયના ભૌમિતિક કેન્દ્ર બતાવીએ. આનું ભૌમિતિક કેન્દ્ર, આનું ભૌમિતિક કેન્દ્ર અને આનું ભૌમિતિક કેન્દ્ર. હવે ચોરસનું ભૌમિતિક કેન્દ્ર હોય ક્યાં? એના મધ્ય બિંદુ પર. તો જુઓ, આ 0 અને 1 ની વચ્ચેનું મધ્ય બિંદુ, આ પણ 0 અને 1 ની વચ્ચેનું જ મધ્ય બિંદુ કહેવાશે. જુઓ, અને એ જ રીતે અહીંયા આગળ. તો જુઓ, ત્રણેયના મધ્ય બિંદુ જે છે એ મેં અહીંયા આગળ થોડા ડાર્ક કરીને બતાવી, જેથી તમને ખ્યાલ આવશે કે એ તેમના કેન્દ્રો છે, ભૌમિતિક કેન્દ્રો. એને નામ આપવું તો આપી દો, C1, C2, C3. એટલે આપણે એ સ્પષ્ટતા કરીએ, જે અનુક્રમે C1, C2 અને C3 વડે દર્શાવેલ છે. ઓકે, હવે આ ત્રણેયના સ્થાન સદિશ અથવા તો આ દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે? તો ચલો પહેલા C1 નો યામ લખીએ. ચલો ભાઈ, C1 ના યામ નક્કી કરીએ. પહેલા x યામ લખીએ, પછી y યામ લખીએ. તો જો x યામ, તો તમે સમજી શકો છો આ 0 અને 1 ની વચ્ચે છે. આ 0 છે, આ 1 છે, અને આ 2 છે. એટલે 0 અને 1 ની વચ્ચે. ચલો ભાઈ, 0 અને 1 ની વચ્ચે એટલે 0.5, એટલે એનો x યામ થયો 0.5. ચલો y યામ લખીએ. તો અહીંયા y યામ 0 અને આ 1, એટલે આ 0 અને 1 ની વચ્ચે, એટલે એ પણ 0.5. ચલો ભાઈ, તો એનો x અને y યામ બંને મળ્યા 0.5, 0.5. એટલે આપણે C1 નું દ્રવ્યમાન કેન્દ્ર મળી ગયું. એટલે અહીંયા લખું છું, C1 ના યામ, C1 ના દ્રવ્યમાન કેન્દ્ર નામ, એટલે C1 ના યામ, એને હું સદિશ R1 વડે દર્શાવું છું. અને શું આવ્યું? 0.5 મીટર. ચલો હવે C2 નો વારો. C2 ના યામ, તો જુઓ C2 આ રહ્યું. તો જો એનો x યામ આ 1 અને આ 2 ની વચ્ચે છે. 1 અને 2 ની વચ્ચે. ભાઈ 1 અને 2 નું મધ્ય બિંદુ એટલે 1.5, એટલે આપણે અહીંયા લખીએ 1.5. ચલો x યામ નક્કી થઈ ગયો. y યામ, તો y યામ તો 0 અને 1 ની વચ્ચે છે. ધેટ મીન્સ 0.5. અર્થાત એના યામ થઈ ગયા 1.5, 0.5. એટલે સદિશ R2 is equal to 1.5, 0.5 મીટર. ચલો C3 ના યામ લખીએ. C3 ના યામ સદિશ R3 કહીએ એને. ચલો ભાઈ, C3 ના યામ, તો આ રહ્યું C3. ચલો એનો પેલા x યામ, તો 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે એટલે 0.5. અહીંયા લખીએ છીએ 0.5. ચલો y યામ, તો તમે જોઈ શકો છો આ 1 અને આ 2, 1 અને 2 ની વચ્ચે. ચલો 1 અને 2 ની વચ્ચે એટલે 1.5. That means સદિશ R3 is equal to 0.5 અને આ 1.5 મીટર. બોલો ભાઈ, આજે C1, C2, C3 ના જે યામ લખ્યા છે, દરેકને ખ્યાલ આવ્યો છે? હા સર. બધાને ખબર? ઓકે, ધેટ્સ ગુડ. તો હવે આપણે શોધીએ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, ચલો R, X, Y, Z. ઓકે, તો પેલા x યામ શોધીએ. શું થાય x યામ? m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3, એટલે તક્તીનું કુલ દળ, એટલે કેપિટલ M લખ્યા. હવે જુઓ, m1 m2 m3 તો સમાન છે ને કેટલા છે? 1. તો 1 લખીએ ના લખીએ કોઈ ફેર પડશે નહીં. એટલે m1 m2 m3
નહીં લખીએ આપણે, ચલો x1 એટલે C1 જે છે એનો એક્સિયમ 0.5, આ 1 ઇન્ટુ આ 0.5, આ 1 ના લખો તો ચાલે, ધ્યાન રાખજો, પ્લસ M2 પણ 1, હવે 1 લખતો નથી, ખાલી x2 એટલે C2 ના એક્સિયમ 1.5 પ્લસ x3 એટલે C3 નો એક્સિયમ 0.5 ડિવાઈડ બાય કેપિટલ M એટલે 3. ચલો ભાઈ, આ તો 1 ઇન્ટુ 0.5 એટલે 0.5 છે, 0.5 વત્તા 0.5 1 પ્લસ 1.5 એટલે 2.5 બાય 3. ભાઈ 2.5 બાય 3 લખો કે 5 બાય 6 લખો, બંને એક જ ને, કેમ કે 2.5 એટલે 5 બાય 2 એટલે છેદમાં 3 દૂર. ચલો એક્સ એમ થઈ ગયું. હવે વાય M1 y1 પ્લસ M2 y2 પ્લસ M3 y3 અપોન કેપિટલ M. ભાઈ હવે તો આપણને ખબર છે M1 M2 M3 તો 1 છે એટલે મૂકતા જ નથી. ચલો y1 C1 નો ym 0.5 પ્લસ y2 C2 નો ym 0.5 પછી y3 C3 નો ym 1.5 ડિવાઈડ બાય કેપિટલ M એટલે 3. ભાઈ આ તો સેમ થયું 2.5 બાય 3 એટલે કે 5 બાય 6 મીટર. ભાઈ x અને y આમાં તકતી છે એટલે z આમ તો હોય નહીં, એટલે અહીંયા આગળ આપણે r નો ખાલી x અને y આમ જ બતાવીએ, xy. આ જવાબ થઈ ગયો. એનો xcm મળી ગયું અને ycm મળી ગયું. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે ભાઈ? એટલે આવી જ્યારે તકતી જેવું આવું એલ આકાર કે એવું કઈ આપેલું હોય, કરી લેવાનું કે આમાં સમાન આકાર જો બનતા હોય તો એના 3 આ રીતે ભાગ પાડી દો, પછી ત્રણેય ભાગના દ્રવ્યમાન કેન્દ્ર એના નિયમિત ભૌમિતિક કેન્દ્ર પર હોય, એટલે ભૌમિતિક કેન્દ્ર શોધી નાખો એના આમ, અને પછી લખી નાખો. આ પ્રકારના એમસીક્યુ છે ને નીટમાં અને જે ડબલ એટલે તમને આવડવું જરૂરી છે. બોલો ખબર પડી છે બી બધાને? હા સર. હા સર. હા સર. ઓકે ચલો ભાઈ, આ સાથે આપણું છે ને ઉદાહરણ 3 કમ્પ્લીટ. હવે આગળ ભાઈ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, નવો ટોપિક. આ જે ટોપિકની ચર્ચા કરીશું એ પરીક્ષામાં થિયરીમાં પૂછાય છે. હવે જે ચર્ચા કરું છું એ થિયરીમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, સિમ્પલ પ્રશ્ન છે. ચલો સમજીએ. આપણે એ સમજવું છે કે જ્યારે કોઈ તંત્ર n કણોથી બનેલા તંત્રની ગતિનો અભ્યાસ કરવાની વાત કરીએ તો એની ગતિ જાણે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિના અભ્યાસ પરથી તમે કરી શકો છો એવું સમજવું છે. તો જુઓ, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આ આપણા ટોપિકનું ટાઇટલ છે. તંત્ર સર તમારો અવાજ કપાય છે. હા સર. ઓકે 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 ફરી બોલું છું, ધ્યાન રાખજો. આકૃતિમાં n કણોથી બનેલું તંત્ર મેં દર્શાવેલું છે. આકૃતિમાં n કણોથી બનેલું તંત્ર મેં દર્શાવેલું છે. આ n કણોથી બનેલા તંત્રના કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ દરેક કણોના સ્થાન સદિશ અનુક્રમે r1 સદિશ r2 અપ ટુ સદિશ rn છે. આ દરેક કણોના દળ અનુક્રમે m1 m2 અપ ટુ mn છે.
ફરી બોલું છું, n કણોથી બનેલા તંત્રમાં n કણોથી બનેલા તંત્રમાં દરેક કણોના દળ અનુક્રમે m1 m2 up to mn છે તથા કોઈ સંદર્ભ બિંદુ, અહીંયા આપણે ઉગમ બિંદુ લીધેલું છે પણ જરૂર નથી કે ઉગમ બિંદુ જોઈએ, ગમે તે લઈ શકો. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 સદિશ r2 અપ ટુ સદિશ rn છે. તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ના સ્થાન સદિશનું સૂત્ર સદિશ r is equal to m1 સદિશ r1 plus m2 સદિશ r2 up to mn સદિશ rn upon m capital M. ભાઈ જ્યાં કેપિટલ M શું? તો કે જ્યાં કેપિટલ M is equal to m1 plus m2 plus up to plus mn તંત્રનું કુલ દળ, તંત્રનું કુલ દળ. ઓકે, હવે આ જે કેપિટલ M જે છે એને છેદમાંથી ડાબી બાજુ લઈ જઉં છું. ચલો એને છેદમાંથી ડાબી બાજુ આકારમાં જશે અંશમાં ઇન્ટુ કેપિટલ R is equal to m1 સદિશ r1 plus m2 સર બ્લર દેખાય એટલે છે, બહુ જ ડર દેખાય છે. અને અવાજ પણ કપાઈને આવે છે. હા જો એ કેપિટલ M જે હતું એનું આ તરફ લઈ ગયું એટલે કેપિટલ M ઇન્ટુ સદિશ R ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ rn. ચલો ભાઈ આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા, ચલો ભાઈ આપણને બધાને વિકલન આવડે? જો ભાઈ હું અહીંયા આગળ દરેક કણોનું દળ અચળ લઈ લઉં છું, એટલે દળ અચળ લઉં તો વિકલનમાં અચળ બહાર રહે એટલે કેપિટલ M બહાર, d કેપિટલ R by dt is equal to m1 અચળ dr1 by dt plus m2 અચળ dr2 by dt plus up to plus mn અચળ drn by dt. અહીં દરેક કણોના દળ અચળ લીધેલ છે. ઓકે, હવે તમને ખબર છે dr by dt that means વેગ થશે એટલે dr1 by dt is equal to v1. dr1 by dt is equal to v1 એટલે કે is equal to કણ એકનો વેગ
dr2 by dt is equal to v2 કણ 2 નો વેગ અને અપ ટુ drn by dt is equal to vn બરોબર કણ n નો વેગ તથા d capital R by dt is equal to capital V જેને આપણે કહીશું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ that means સમીકરણ શું લખાશે હવે સમીકરણ 1 સોરી આ સમીકરણ 2 m ચલો dr by dt ની જગ્યાએ કેપિટલ V is equal to m1 dr1 by dt ની જગ્યાએ v1 plus m2 dr2 by dt ની જગ્યાએ v2 up to mn drn by dt ની જગ્યાએ vn આને કહીએ આપણે સમીકરણ નંબર 2 બોલો ભાઈ આ સમીકરણ 2 સુધીમાં કોઈને તકલીફ ના સર ના ઓકે સર આ સમીકરણ નંબર 2 છે ઓકે અહીંયા આગળ આમ પણ વિચારી શકાય ભાઈ દળ ગુણ્યા વેગ એટલે વેગમાન દળ ગુણ્યા વેગ એટલે વેગમાન that means m1 v1 એટલે કણ 1 નું વેગમાન p1 m2 v2 એટલે p2 કણ 2 નું વેગમાન અપ ટુ mn vn એટલે pn કણ n નું વેગમાન એટલે p1 plus p2 plus up to pn ભાઈ આ તો દરેક કણોના વેગમાનનો સદિશ સરવાળો એટલે તો તંત્રનું કુલ વેગમાન is equal to p બરોબર તંત્રનું કુલ વેગમાન તો ભાઈ મને તંત્રનું કુલ વેગમાન મળી ગયું mv is equal to p તંત્રના કુલ વેગમાનનું આપણને સૂત્ર મળ્યું તંત્રનું કુલ વેગમાન એ તંત્રના દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરોબર છે તંત્રના દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરોબર છે એટલે જો આપણને પ્રશ્નમાં એવું પૂછાય કે તંત્રનું કુલ વેગમાનનું સમીકરણ મેળવો અથવા તો mv બરોબર p સમીકરણ મેળવો તો તમારે આટલી ચર્ચા કરવી પડે બોલો ભાઈ ક્લિયર હા થિયરી એકદમ સિમ્પલ છે ખાલી તમારે આ સમીકરણથી સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે પછી dr1 by dt dr2 by dt drn by dt એટલે વેગ v1 v2 vn અને d કેપિટલ R by dt એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેપિટલ V એ બધું જ મૂકી દઈએ પછી અહીંયા તમારે કૌંસમાં લખવાનું દળ ગુણ્યા વેગ એટલે વેગમાન માટે m1 v1 ની જગ્યાએ p1 કણ 1 નું વેગમાન m2 v2 ની જગ્યાએ p2 કણ 2 નું વેગમાન અપ ટુ mn vn ની જગ્યાએ pn કણ n નું વેગમાન પણ દરેક કણોના વેગમાનનો સદિશ સરવાળો એટલે તંત્રનું કુલ વેગમાન માટે એને કેપિટલ p વડે દર્શાવી દીધું એટલે કેપિટલ m ઇન્ટુ સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ p જે તંત્રના રેખીય વેગમાનનું સમીકરણ દર્શાવે છે ભાઈ જે કોના જેટલું છે તો કે દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું છે ઓકે હજી આગળ વિચારીએ જો ભાઈ આપણું વેગમાન પહેલાનું સમીકરણ હતું જો mv is equal to m1 v1 plus m2 v2 plus up to plus mn vn જેને આપણે સમીકરણ 2 કીધેલું છે એ સમીકરણ 2 મેં ફરી લખ્યું ચલો ભાઈ આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા આ સમીકરણનું સમયની સાપેક્ષે
વિકલન લેતા, ચલો ભાઈ સમયની સાપેક્ષે વિકલન લઈએ તો શું થશે? કેપિટલ એમ દળ અચળ, ડી કેપિટલ વી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ m1 અચળ dv1 બાય ડીટી પ્લસ m2 અચળ dv2 બાય ડીટી પ્લસ અપ ટુ પ્લસ mn dvn બાય ડીટી. ચલો ભાઈ, પણ તમને તો ખબર છે dv1 બાય ડીટી, એ યસ પ્રવેગ, કણ એકનો પ્રવેગ, કણ એકનો પ્રવેગ. dv2 બાય ડીટી એટલે a2, કણ બે નો પ્રવેગ, અપ ટુ dvn બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ an, કણ n નો પ્રવેગ, અને ડી કેપિટલ વી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ નામ આપી દઈએ છે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. ભાઈ આ બધી કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો શું થશે? માટે m ઇન્ટુ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ m1 a1 પ્લસ m2 a2 પ્લસ અપ ટુ પ્લસ mn an. પણ આપણે તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ પરથી ભણેલા છે, F બરોબર માં, ધેટ મીન્સ m1 a1 એટલે કણ એક પર લાગતું બળ F1, ભાઈ m2 a2 કણ બે ઉપર લાગતું બળ F2 અપ ટુ mn an કણ n પર લાગતું બળ Fn. ભાઈ જ્યાં F1 બરોબર m1 a1 ઇઝ ઇક્વલ ટુ કણ એ પર લાગતું બળ, F2 m2 a2 કણ બે પર લાગતું બળ, Fn બરોબર mn an કણ n પર લાગતું બળ. બે આ બધા બળોનો સદિશ સરવાળો કરું તો તંત્ર પર લાગતું કુલ બળ મળે. ધેટ મીન્સ આ બધા બળોનો હું હવે સદિશ સરવાળો કરું છું. માટે ma ઇઝ ઇક્વલ ટુ F તંત્ર પર લાગતું પરિણામી બળ. ઓકે ભાઈ આ F1 નો અર્થ શું? આ F1 એટલે શું છે ભાઈ? કણ એક પર લાગતું બળ. ઓકે, કણ એક પર લાગતું બળ. ભાઈ કણ F1 બરોબર કણ એક પર લાગતું બળ એટલે શું? F1 બરોબર મેં એવું કીધું કણ એક પર લાગતું બળ એટલે કણ એક પર જેટલા પણ બળ લાગતા હોય બધા જ બળોનો સદિશ સરવાળો. એવું નહીં કે કોઈ એક જ બળ. ભાઈ કણ એક ઉપર જેટલા પણ બહારથી બળો લાગતા હોય કે અંદરથી બળો લાગતા હોય બધા જ બળોનો સદિશ સરવાળો. એટલે કણ એક પર લાગતું બળ એટલે કણ એક પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો છે. એ જ રીતે બધા માટે F2 એટલે કણ બે પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો. ઓકે, હવે અહીંયા આગળ આપણે એવું કીધું કે ભાઈ આ કેપિટલ F એટલે તંત્ર પર લાગતું પરિણામી બળ.
ભાઈ તંત્રના કણો પર તો બે પ્રકારના બળ લાગશે, આપણે સ્પષ્ટતા કરીએ એની પણ. હવે તંત્રના કણો પર બે પ્રકારના બળ લાગે. એક બહારથી લાગતું બળ, જેને કહીશું બાહ્ય બળ. એક બાહ્ય બળ, એફ એક્સટર્નલ તમે એને બતાવી શકો સંકેતમાં. અને બે કણો કણો વચ્ચે લાગતું બળ, જેને આંતરિક બળ કહી. આંતરિક બળ, ઇન્ટરનલ ફોર્સ. તંત્રના કણો પર બે પ્રકારના બળ લાગે છે, એક એફ એક્સટર્નલ અને બીજું છે એફ ઇન્ટરનલ. અર્થાત તંત્ર પર લાગતું પરિણામી બળ, માટે તંત્ર પર લાગતું પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ પ્લસ એફ ઇન્ટરનલ. પણ આપણે તો જાણીએ છીએ કે ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ જે આંતરિક બળ છે એની પરિણામી અસર તો શૂન્ય થશે, કારણ કે એક વડે બે પર જેટલું બળ લાગે એટલું જ બે વડે એક પર લાગવાનું, અને બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, માટે એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આપણે સ્પષ્ટતા કરી. પણ એફ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0 કોને આધારે કહી શકીએ? કારણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી. એટલે પરિણામી બળ એફ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ વત્તા એફ ઇન્ટરનલ હતું, અને આ એફ ઇન્ટરનલ એટલે આંતરિક બળ. આપણે જાણીએ છીએ કે આંતરિક બળની પરિણામી અસર શૂન્ય હોય, માટે એફ બરોબર એફ એક્સટર્નલ, એટલે પરિણામી બળે બીજું કઈ જ નથી, બાહ્ય બળોનો સદિશ સરવાળો છે. ધેટ મીન્સ એમ એ, આપણું જે આ સમીકરણ હતું એમ એ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. અર્થાત તંત્ર પર લાગતું પરિણામી બળ અથવા પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ ના ગુણાકાર બરોબર હોય છે. ફરી બોલું છું, તંત્ર પર લાગતું પરિણામી બળ અથવા પરિણામી બાહ્ય બળ એ તંત્રના દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર બરોબર હોય છે. અર્થાત જાણે કે જ્યારે કોઈ તંત્ર પર બળ લાગતા હોય ત્યારે તંત્રની જગ્યાએ માત્ર એનું દ્રવ્યમાન કેન્દ્રના આધારે તમે સમજૂતી આપી શકો કે જાણે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર પર તંત્રનું સમગ્ર દળ કેન્દ્રિત છે અને તે એ જેટલા પ્રવેગથી પરિણામી બળની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે તેમ કહેવાય. બોલો, ક્લિયર છો આટલે સુધી? હા સર. હા સર. આટલે સુધી ક્લિયર ને? આ સેકન્ડ ક્વેશ્ચન હતો કે તમને એવું કહેવામાં આવે કે તંત્રના વેગમાનનું સમીકરણ લખી અને તે પરથી પરિણામી બળ એ બાહ્ય બળ છે એવું દર્શાવો, તો તમારે આ ચર્ચા કરવી પડે. એટલે જ્યારે પણ તંત્રની ચર્ચા કરતા હોઈએ અને તંત્ર પર જ્યારે એક કરતા વધારે બળ લાગતા હોય ત્યારે તંત્ર પર જુદા જુદા કણો પર લાગતા બળ એ બધા જ બળ આપણે ક્યાં વિચારી લેવાના? તંત્રના દ્રવ્યમાન કે